એમને આ દેવી પૂજક ની મેલડી જો અટાણે સતુભા ધૂણે છે, પછી બોલો ભાઈ સુરત વાળો કોક દરબાર ધૂણે છે, ઈ આમાં કેટલાય જણા આ દેવી પૂજક ની મેલડી ધૂણે છે, પાછા ઉકળતા તેલમાં હાથ નાખે, તો ઈ કોઈ બંગલા તો બનાવી દેતા નથી. એ બંગલા થોડા બને, બંગલા બનાવી દે તો ન્યાલ ન થઈ જાય. તો આપણે ઈ મેલડી જોઈ છે, છોકરો મામલતદાર બનાવી શકે, છોકરો કલેક્ટર બનાવી શકે, છોકરો ટપાલી બનાવી શકે, છોકરાને તમને કોઈ કઈ સરકારી નોકરીએ ચડાવે, ઈ મેલડી ક્યાંય જડે ને તો ઈ કયો ભણીને અધિકારી બનાવી દેવું જોઈએ. પણ આને કઈ થાય જ નહીં ભાઈ. આપણું માનો કે આ વસ્તુ છે, આપણે સતુભુવાની મેલડી તાવો કરીએ, એકાદો છોકરો ધારાસભ્ય બનાવી દઈએ, એકાદો છોકરો મામલતદાર કલેક્ટર બનાવી દઈએ, એટલે આપણે મેલડીને તાવો કરવો છે. ન થાય. હું કે આપણામાં ભણતર જ નથી. આપણે અમારા બાપ મેલડી બોલું હો, એ હાથના પાત્રીએ દો તો બાપ સતુભુવાની મેલડી દો. આ ફિલ્મ મારે ક્યાં કાઢવા જવું? ઈનો નહીં રે હે જેટલા ધૂણ છે એને ઘરે પાછું સારી ગાડી નહીં, ઈ કોઈ દી સુખી થયા નહીં, તો ઈ ધૂણ છે એને ઘરે દેવનો વાસ છે દીવડે હારા સુખી નથી. એટલે મને ઈ વિચાર થયો, હું એટલે છેડે હવે વાઘરીમાંથી મટ્યો કઈ, હું એટલે વાઘરી મટી ગયો. હા નહીં હવે મારે વાઘરી નથી રહેવું. હા એ તો એમ હોય ભાઈ બધું. હવે તો આનું તો કેમ કરવાનું થાય? હે થોડા થોડા પગથિયા માંડી તો થાય. આપણે એટલે જ મેં તમને કીધું કે મારે તમારા ઘરેથી બોણી કરવી છે. અમે વાલ્મીક ને કાલ ને પમથી તમારે ત્યાં આવું છું, અને આપણે તમારા ઘરે વાલ્મીક ને પેલા જમાડીને પછી આપણે જમી હારીએ. હારે તો ભાઈ આપણે જલ્દી ન જમીએ કઈ. હું તમને અમારી રીતે અમારા ગામમાં જમાડે એ રીતે જમાડી. એમ નહીં ઈ તો તમારે હવે આ જો તમે ફોન કર્યો છે ને એટલે ઈ તમે ખોટું કર્યું છે. હવે તમારા ઘરે હું આવી છે અને વિડીયો વાયરલ થાય પછી મને ન કહેતા. એ આપણે તમારા ઘરે વાલ્મીક ને જમાડવા પડશે, નકર ઈ ખોટું લાગે, મને ખોટું લાગે. એલા એમ અમારા સમાજ ની અંદર ન હાલે. પાછું અમારે પાછું બધા તમારી નાઈટ તો નથી તો કઈ તમારી સમાજ હું કઈ નાઈટ નો છું. પણ તમે અમારી નાઈટ ના હોય તો આપણો ગ્રુપ હારે હોય એવું જોઈએ ને. કોઈ આપણે કોઈ માનો કે આપણા સમાજના કોઈ આપણો હગું હોય, કોઈ આપણે દીકરાનો વહીવટ કરેલો હોય, આપણો કુટુંબમાં હોય, કોઈ આપણા ભાઈ ભાડું હોય, તો ઈ ભલંડિયામાં તમે આપણે નું હતો નહીં એ બધું હોય તો જ સમાજની અંદર આપણી વાઘરીની મેલડી આ વાલ્મીકી ધૂણ છે, મેઘવાળ ધૂણ છે, કોળી ધૂણ છે, બધા વાઘરીની મેલડી ધૂણ છે. તો આપણી દેવ રહી ઈ તો ઈનામાં બધે ધૂણ જ છે. તો ઈવડા ઈ મૂર્ખીના કે આપણે મૂર્ખીના? એ મૂર્ખીના થોડાક આપણે મૂર્ખીના કે હું હવનું કુળ ને હવનું છે. તમે આખી વાત અમે અટાણા મારી વાત સાંભળો કે અટાણા સતુ ભુવા રહ્યા છે કોરડા વાળા, એને અહીંયા બધા દેવી પૂજક જ ભેગા થયા. અટાણ બીજી નાચ જાતિ બંધ થઈ ગઈ, અટાણ બધા દેવી પૂજક નો ત્યાં મંડલો આપણો ભરાય. પણ એની ત્યાં હું માનો કે આપણો ધર્મ છે તો આપણું ધર્મ દરબાર ને ઘરે જાય તો એમાં આપણે ત્યાં બધા એટલે બધા ટોળા ગયા. તો કોક આપડા વાલ્મીકી ધૂણ છે, અટાણા સુરત ભુવો રહ્યો જુનાગઢ, એ વાઘરીની મેલડી ધૂણ હતી, એને ઘરે કોક દેવી પૂજક જાવ ને તો કેમ ત્યાં નાચ નડે? સતુ ભુવા તો માનો ને સતુ ભુવા તો એની ખોળિયાની અંદર પ્રગટ થયા ને પ્રગટ એવા પ્રગટ તમે કહી દો. જો ભવાની શંકર જોશી છે ને ઈ મેઘવાળ સમાજ માંથી છે, બ્રાહ્મણ માંથી. અને એવા ઘણા કલાકારો છે, ઘણા અમારા ભુવા એવા મેઘવાળ સમાજના છે કે ઈવડા ઈ લોકો દેવી પૂજક ની મેલડી ધૂણે છે. તો એને ઘરે કોઈ દેવી પૂજક જતા નથી. સતુ ભુવન ને તમે બીજા ગયા કેમ કોલે દરબાર છે કાઠી છે એટલે તમે એમ નક્કી થઈ ગયું કે અહીંયા આપણે જાય રૂડા લાગી. પણ ઈ કુળ ઊંચું ને જો ઈ કુળ ઊંચું આપડા કુળ ને જો તમે કરો છો પણ ઈ તો નીચા કુળ માં આવ્યા ને, તમે સમજતા નથી ભાઈ. તમે કરશનભાઈ તો ઈ ઊંચું કુળ છે એટલે તમે ગયા, પણ ઈ તમારા કુળ માં ભળે તો ઈ કુળ ઊંચું ગણે કે નીચું? આપણને સન્માન આપે ને આપણે સન્માન આપે. હું કહું છું તો આવડા આ જો જુનાગઢ ની અંદર સુરત ભુવો છે ને એને આકાપા મેલડી વાતો કરે છે. તો ઈ વાઘરીની મેલડી ધૂણે છે, તો એને ઘરે કોક દેવી પૂજક છે ને એને ઘરે તો આરબાર નાખીને એનું સન્માન કરવું જોઈએ ને. એને ઘરે મેલડી માં તો એની જ છે. તો તમે વાઘર છોડીને જાવ છો, અહીંયા આપણે જવું નથી. જેમ સતુ ભુવા જેમ પ્રમાણ આપે છે એ રીતનું કોઈ પ્રમાણ તો ઈ માણસો ગમે આપતા હોય તો દીકરા છો ભાઈ. સતુ ભુવા જે બાયુ દીકરા દે ને અમે ઈ સુરત ભુવા બાયુ દીકરા જ દે. તો એનું આપણે માનો કે એનું સન્માન આપણે કરવું જ પડે ને કયા વિના હાલે. તમે સમજતા નથી. મેઘવાળ છે એટલે તમે નથી જવા રાજી એમ કહું છું. એક ભૂવો વાલ્મીક નો છે આમ જો આકા પા ઉડતા પંખી પાડે એવો ભૂવો છે. હાલો તમે એને ત્યાં આપણે જઈએ જમવા, એની દેવના દિવસ જમીએ. હાલો મેલડી તો આપણી જ છે વાઘરીની. ને સતુ ભુવો તો છે ઈ તો ભાઈ મહાન છે. અમારા માનો કે વાઘરી વંશની મેલડી એટલે અમારું વાઘરી સમજતા નથી. ઈ મહાન તમે એના માટે કહો છો ઈ તમે એની ભેગા ભેળ્યા એટલે તમે મુદ્દો સમજ્યા નથી ભાઈ. પણ એની આજે અમે ભેળા નથી, એને અમને ભેળવા છે. હા પણ એટલે મૂળ તો બધા વાઘરી ભેગા થયા, તમે મુદ્દો સમજ્યા? એને માનો ને કે અમને તો કોઈ અમારી સમાજની તો કોઈને ખબર હતી નહીં.
હતી નહીં, પણ એને એના કોઠાની અંદર ઉપધન થઈ ગયા કીધું ને કે હું વાઘરી વર્ષની મેલડી છું. આપણી વાઘરીની મેલડી ટોટલ ધૂણ છે. હા ધૂણે સતુ ભુવાની એક ને જ જાવશો કહું છું, બીજા કેમ નહીં એમ કહું. પણ એનામાં કાંઈક ખોળ્યું એનું પવિત્ર ભાડું હોય તો ને. તો ભાઈ આ ભારતમાં કોઈ બીજાના ખોળિયા પવિત્ર નથી, એકનું જ ખોળિયું પવિત્ર એમ. હા પણ હા એની પાસે હોય કાંઈ ભાડું હોય તો જ. એવું નથી ભાઈ, અહીંયા કણે તમે જાઓ એટલે અહીંયા બધા કણે દેવી પૂજક. હવે એ સતુ ભુવાનું જે માળવાળી મેલડી રહી ને ત્યાં દેવી પૂજક સિવાય કોઈ નહીં જાય, તમે યાદ કરજો મને. અટાણે લગભગ મેં હમણાં મીડિયા જોયા ને, લગભગ ટોટલ બધા દેવી પૂજક જ ભેગા થયા હતા. પણ દેવી પૂજક નું માન ને સન્માન દેવી પૂજક જ છે ત્યાં. એ તો હવે બીજા વર્ષ ત્યાં જાય નહીં, હવે હારા માણસો જાય નહીં, તમે મુદ્દો સમજી ગયા. હા નહીં, હારા માણસો બધા જ જાય છે. બધું વિડીયો જોઈ લ્યો, દેવી પૂજક સિવાય કોઈ નથી. હજી દેવી પૂજક હમણાં દાખલાનો વિડીયો બે પાડ્યો. નહીં નકર બધું સમાજ બધું છે, બધું સમાજ નથી. એક મને સમાજ દેજો અને એક વિડીયો મને મોકલાઈજો ભાઈ અહીંયા કણે ફલાણા દરબાર આવ્યા હતા અને અહીં કણે આવીને પૈસા લઈ ગયા. ખોટી વાત છે. કાંઈ ઈ હોય સામાન્ય માણસ, સામાન્ય માણસ જે કઈ મજૂરી કામ કરતા હોય, જેને કઈ બીજું જ્ઞાન ન હોય, ઈ ત્યાં આગળ જઈને પૈસા લાગો, બાકી બીજું કઈ થાય નહીં. અને કઈક આગળ હાલતા હોય તો આપણે તો વધારે સારું છે. આપણે એમ કેવી ભાઈ હજી તમે સમજતા નથી. એને મેલડી માના નામે ઈ ધોતી ખાવાનું, બાકી એક કેસ હરકો થઈ ગયો ને એટલે જેલમાંથી છૂટે નહીં, તમને કહી દઉં. એટલે ભાઈ એના માથે ચારે હાથ માતાજીના હોય, ઉપર ચારે હાથ હોય તો બગદાણા ઓલા મારે વિડીયો જે વાયરલ કરે તો ઓલા ભાઈ દરબારનો એને મારવા ગયા હતા, એમાં એફઆઈઆર થઈ તો મેલડી એફઆઈઆર રોકી ન દે, એમાં ચાર્જશીટ થા, હજી તેને જેલમાં જવું જો. પણ એ તો માનો ને કે જેવું કરે એવું ભોગ મેલડીમાં રોકાવી દે ને કે મારા હાંભળી મારા સતુ ભુવા ઉકળતા તેલમાં તાલ ન નાખ, પણ બાપજો બગદાણા અંદર ફરિયાદ ન થવા દો તો માનજે હું તારી દેવી બોલું. ત્યાં તો ઓલા ઘરે ગયા ને વિડીયો વાયરલ થયા, હવે કોર્ટમાં રજૂ કરશે અને કોર્ટમાં રજૂ કરશે ને ચાર્જશીટ થાય તેમાં સજા હોય થાય. જો ઓલા ભાઈએ સમાધાન ન કર્યું તો તમે મને યાદ કરજો. પણ એ તો માનો ને કે આપણે ગમે એ વસ્તુ હોય તો આપણે એકનું જ મદદ થાય, કોઈ બધાની મદદ ન થાય. માતાજી કોકના ઘરે તમે સરિયું લઈને મારવા જાવ અને કોકના ઘરે ડિંગલ કરવા જાવ, જામીન ન મળે કાકા. એ તો ન જ મળે, એ તો બધીને ખબર છે આપને. ઈ વિડીયો વાયરલ થયો બગદાણાના ગામની અંદર, આ ભાઈ મારવા ગયા હતા. આ તો ત્યાંની પોલીસે કઈ કર્યું નથી અને એને હજી ધરપકડ થઈ નથી જોયું નથી, બાકી એમાં હજી ધરપકડ કરાવવી પડશે ને એમાં હજી ઈવડે એને હજી હાઈકોર્ટમાં બધે શીશોડમ નાખવો પડે, ખબર પડે છે મેલડીમાં ભેગી આવે છે કે નહીં. સમય એવો આવે ભાઈ, સમય ભગવાનને માનવો એને ખબર પડી કે મારો ધંધો ભાંગ્યો એટલે ઓલાને મારવા ગયા, પછી એમ કીધું બોલ કાઠી અડે. હવે અટણ હાલે આ ચોટીલાની અંદર તમે અટણ બધું ડિમોલેશન કરીને બધું પાડી નાખ્યું, ત્યાં જાય છે. પણ એ તો બિનકાયદે માણસો એનો આ બધી બિન ગેરકાયદેસર છે. તે કોકના ઘરે ધોકા લઈને મારવા જાવ એ કાયદેસર છે. આપણે જવાય જ નહીં, નાના માણસો. આ સતુ ભુવા ખુદ મારવા ગયા હતા, એના કાંડે મેલડી આવતી હોય એ કોઈને ઘરે ત્યાં દાદાગીરીઓ કરવા જાય ને કોઈને ઘરે મારવા જાય, જેના પૈંડમાં દેવ આવતી હોય એ દેવ ધોકા ઉપાડે એમ કોઈ ઉભા ન રહે ને. હા ભાઈ તમે વિડીયો જોઈ લો, સતુ ભુવાએ ઓલા દરબારને માર્યો. માતાજીની દયા હોય બધી, આવી માતાજીની દયા. એમને કોકના ઘરે ધોકા ઉપાડે માતાજીની દયા. ભાઈ આપણે એમાં ક્યાં જોવા ગયા? આપણે તો અહીંયા આગળ વિડીયો આવ્યા આખા ગુજરાતમાં રખડે છે ને. એ વિડીયોમાં સતુ ભુવાનું આખું તૂટ પકડાનું ને એમાં જ પકડાનું. કોઈ દી સંત કોઈ દી અભદ્ર વાણી વાપરે નહીં, કોઈ દી તમને કહો ક્ષત્રિય દરબાર કોઈ દી નાના માણસોને વેડે નહીં. આ તો ઓલાના ઘરે જઈને એનો ધંધો બંધ થતો હતો એટલે ઓલાને જઈને માર્યો અને માર્યો ફરિયાદ થઈ. એમ નો કોઈ મારે એમ નો હોય, એ કાક ગમે એ વાં કોઈ કોક ની હળી કરીને મીડિયાની અંદર એની એફઆઈઆર મારી પાસે પડી. આપણે કોઈને આપણું માનો ને કે આપણે આપણું ભાણું છે એને અમારી પાસે હાથ ઉડકાડો ને તો માચ્યું ન પડે, નકર છે ને માચ્યું પડે. પણ આપણે ભાણું પટમાં ન રખાય, માચ્યું પડે. પટમાં રાખો એટલે ભાણું ઢાંકીને રખાય ને કા ભાણું ખાઈ જવાય. આ ભાણું બીજા ખાય નકર માચ્યું ઊંધડે ખાય, ભાણું ખુલ્લું રાખી દો. એ તો હું કહું છું ને કે માચ્યું ઉડકાડતું જોઈએ ને ખાતું જોઈએ, નકર માખી આવી જાય. એ કરતા કોઈ નહીં કરાય નહીં. આપણા પગ ઢાંકી કે શાંતિ ભગવાનનું નામ. તમે ભણેલ નથી એટલે તમને ખબર નથી. હું સતુ ભુવાની એફઆઈઆર તમારા નાખી દઉં. હું ભણેલ નથી ભાઈ, ભણેલ નથી હું ને મારા છોકરા. ઓલા દરબારના માર્યો ને એને ગુંડાગીરી કરી અને એને ઘરે મારવા ગયા. શું કર્યું એવું તો આપને કઈ ખબર ન હોય. અમે તમારા નાખી દઉં વિડીયા. એટલે આ બધી છે ને ભાઈ લોલમ લોલ છે. હવે આપણે વાલ્મીક ને ઘરે જમવાનું હોય તો મને રિંગ કરજો. ના ભાઈ આપણે અમારેથી ન થાય એવું. પેલા તો આપણે મેઘવાળ ના ઘરે જમવાનું હોય તો કહેજો. નહીં કોઈ વસ્તુ નહીં અમારથી કઈ હા ન પડાય. તો પછી આપણે મેલડી કા મેલડી પાછી વાળી લઈએ કે કોઈ મેઘવાળમાં વાલ્મીકીમાં જાય નહીં.
હા તો મેલડીમાં તો શેર તો બધામાં એમાં છે ને તો આપણે આપણી મેલડીને આપણે મારવી પડે. મારી તું બીજી નાઈટમાં અમારી નાઈટ સિવાય ક્યાંય જાતી નહીં. એમ નો હાલે બધા. તો કહે છે તો મેલડી જાય તો આપણે માતાજી આપણી કોની વાઘરીની મેલડી કોઈ બીજે નહીં. એને બધા ને કર બધી લે તો કહે છે કર તો લે. હવે જો તો કહે છે કર ગલકું ખાલવામાં કર ખાલવાના. મેલડી જાય તો આપણે જવું પડે કે નહીં? જો નનામી જાતી હોય નનામી સમસાને જાય ને 4 શરીફ નથી ગાલવા એવા ખોટા ગલકા નહીં. આપણી વાઘરીની મેલડી જો મેઘવાળના ઘરે જાય તો આપણે એની ભેગું જવું પડે કે ન જવું પડે? નો એમ નો જવું પડે. મેલડી ભલે જાય આપણે જવું નથી એમ? ના એ બધી શોખ પાક થઈને વી આવે. કોણ પાક થઈને વી આવે? માતાજી. એમ માતાજી તો શોખા જ છે અને આપણે મેલા છીએ. આપણે મેલા છે એટલે એકાબીજાને ઘરે નથી. અમે મેલા નથી હો, અમે શોખા છીએ. તમે મેલા હો તો આવી છો કેમ કે તમે નાતા ધોતા નહીં હો એટલે. બાકી અમે તો ખાઈ રોજ નાય ધોઈને કલૈયા કુંવર જેવા ફરીએ. અમે કોણ મેલા ફરીએ? એ આપણે માનો ને કે તમે મેલા હો તો રહ્યો. એ તો તમે તમારા હાથે તમે કહો છો કે અમે મેલા છીએ. આપણે ઈ તો બધું જોયું છે. જો બગલો હોય બગલાની માથે એ બગલાની ઈ ઉદાહરણ દીધા જેવું છે. હો ઉદાહરણ દીધો પણ વાલ્મીકના ઘરે પાણી પીઓ હાલો. મારી પાસે ઉદાહરણ હશે. પાણી પી હાલો. મેઘવાળના ઘરે પાણી પી. હું મારાના ખંડન ભારતી બાપુનો છેલ્લો છું. હું મારી માથે ગુરુ ખંડન. હાલો તમે ઈ વાત હાલો. એ ભાઈ કરશનભાઈ તમારા ઘરે કોઈ દરબાર સતુ ભુવન તમારા ઘરે જમાડી ગયો છે? સતુ ભુવન એમ તો મારે ઘરે હારા આયરું હોત ને તમે ભાઈ. કોણ આયરું? કા કેમ? હા આયરું તમે કહો છો ને તો ઈવડા ઈ મેલા એ થઈ જતા છે ને. એટલે આયરું તમારા ઘરે ક્યાં ભાણા બેન છે એમાં મને બતાવી જજો. આપણે માનો ને લગ્ન પ્રસંગ ની વાત નથી કરતો. તમારા ઘરે જમણવાર બનાવો તેથી તમે મને કોણ તમારા ઘરે જમ્યું તેનું નામ દો છે? એમ નો આવે કે હોટલ ની બેઠા હોટલ ની વાતો કરો માં ફાકા મારો માં. તમે હજી વાતો કરો મેલા ઠેલા. તમારા ઘરે કોઈ જમતું નથી. તમે અટણ ફાકા મારો છો. અને વાલ્મીક ઘરે તમને જો તમારે કામ જરૂર છે. અમારે જો મારી સાંભળો ઈ જરૂર નથી કે મેલડી અમારા ઘરે આવીને ખાઈને તમે અમારા ઘરે ખાઓ. અમારે તમે ભળો ઈ બહુ ભેળવવાના. બાકી મારા ભાઈ પરબારા ઘરે રહ્યો તમારું શું કામ? હા એ તો હવનું છે ને. એ તો અમારે જરૂર ને. આ તો તમે કયો છો અમારી દેવી શોખીને આપણે શોખા. ઈ ખોટી વાત છે ભાઈ. હા ભલે ભલે હાલો. હવે તમારો મારે સાંભળો આ આપણે જે કઈ સંવાદ કર્યો ને એ અમે યુટ્યુબમાં હમણાં ચડાવશો. હવે નો ચડાવ તો હાલે આપણે કઈ. અરે ના ભાઈ ના કરશનભાઈ તમે ગુરુમુખી માણસ. તમારું જે જ્ઞાન છે ને એનાથી માણસોને મજા આવે. આ તો તમારો સ્વભાવ સારો છે એટલે મજા આવી. હા આપણે સ્વભાવ વાળો. આપણે કઈ કોઈને ટેન્શન નથી. આ તો ઘડી ગપસપ મારીને વાત કરીએ. આ ગપસપ માર્યા ને એટલે જ આપણે ગપસપ માર્યા ન હોય તો હાલ. પણ આ ગપસપ માર્યા. ગપસપ નહીં મારવાના. જો અત્યારે ખબર પડી ગપસપ માર્યા. આ ગપસપ મારવાનું હાલતું નથી. હા ગપસપ નહીં મારવાના. હલકું મારવાનું. આપણે હાસું કહેવાનું હોય ગમે ને જે હોય એ હાલે ને. આપણે કોઈને કઈ કોઈને વિરોધ નથી. ના વાલ્મીક ને ઘરે અને મેઘવાળ ના ઘરે આપણે ભોજન રાખવાનું છે. અમે વાલ્મીક ને મેઘવાળ બે હું તમારા ઘરે લઈને આવ્યો. આવે અમારી ઘરે તો કોઈ નો તમને ઉભા રહેવા દે ભાઈ. એટલે તો કઈ નો ઉભા રહે. હું તમારો વાઘરી નથી. એટલે મને તો ઉભા રહેવા દે. કોને ન રહેવા. અમારા વાઘરી હોવ તો અમારા વાઘરી ની અંદર સમાજ ની અંદર આવવું પડે. એનું તમારે પંચનામું કરવું પડે. એની ક્યાંક તમારે ખીચડું દેવું પડે. કઈ બાદ હું તમારો વાઘરી છું મારે ખીચડો દેવાનો. હા એ પણ તમે ક્યાંક આટીમાં તો આવી ગયેલા છો ને. ક્યાંક ભલે વાઘરી હોવ પણ ક્યાંક આટીમાં તો હોવ ને. એટલે શેની આટીમાં? હું વાલ્મીક ને ઘરે હું જમું છું એટલે. હા એ ગમે સોચતો ગણો ને. એટલે હું વાલ્મીક ને મેઘવાળ ના ઘરે હું જમ્યો એટલે મારો તમારો દંડ લ્યો તઈ હું તમારા ઘરે કરી શકું. નકર હું ન કરી શકું. હા એનો કાંક તમારે માનો ને કે આપણે હવન પડા હોપડ તો નહીં હેરવું પડે ને. હા સાંભળી ભાઈ. જો હવે તમારે દેવનો દંડ કરાવવો હોય ને તો જો હું વાલ્મીક ને ઘરે જમું છું. તમે તમારા ઘરે આવો. અમારે દંડ નથી કરાવવો. એ તમારી ઈચ્છા હોય તો દંડ કરાવો જે કરવું હોય. નકર અમે કોઈ કહેતા જ નથી. તમારા ઘરે હું આવું તો મને જમવા ન દો તો હવે તમે તમારો અમે માનો કે તમારો પંચ તમે પાડો અમારો પંચ તમે પાડો. એમાં કોઈને કઈ લેવા દેવા નથી. તમે મુદ્દો સમજ્યા નથી. હું કઉ છું હું તમારો વાઘરી. જો સાંભળો હું તમારા ઘરે આવું તો તમે મને કહો કે તમારા દેવનું સીધું કર્યા સિવાય તમે ને જમવા ન દે તો ઈ તો કેના ઘરનો ન્યાય? મારું કહેવાનું હું કે આપણે એકાબીજાને સમાજની અંદર રહેવું હોય તો સમાજ રીતે રહેવું પડે. હું એટલે બરાબર. એટલે મેં વાલ્મીક ને ઘરે ખાધું એટલે હું સમાજ રીતે બારો નીકળી ગયો. બારાજ ની જગ્યા કહેવાય ને. કેમ? વાલ્મીક ને ઘરે મેઘવાળ ના ઘરે ખાધું એટલે. હા એટલે એનું કાંક દોઢ હવા નહીં પણ એનો આમાં ગંગાજળ તો માથે છાંટવું કે નહીં? ગંગાજળ તો મૂતર હોય ને ગાનું. હા એ ગાનું મૂતર હોય કે પછી ગંગાજળ જાય એ બધું આવી જાય. તો ગંગાજળ ક્યાંથી આવ્યું હોય? ગંગાજળ તો આવે ગંગા અમારી. તમે નદીમાં ભર્યા હોય ગંગાજળ ગયો કે ને? ગંગાજળ કોણ કહેવાય? એ અસલ ગંગાજળ નો કહેવાય. અસલ ગંગાજળ તો જવું પડે એમાં જ. ક્યાં કરે?
હિમાલય પણ ન્યા કણે મળદા પાણીના મરી ગયેલા પડ્યા છે ઈ જળ નથી સોખા ચડાવવું દાતા કે છે આમાં ફૂલ નથી સોખા મૂકો ફૂલ ચડાવવું તો હું ફૂલ તો ઓલા માથલીએ અપડાવ્યા પણ માનો ને કે ઈ પવિત્ર થઈ છે ને કે ના પવિત્ર ના નથી. ના 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 ઈ ખોટી વાત છે બધી ગંગાજળમાં માછલા મરી જતા હતી તો માથલીએ કે ભાઈ ઈ તો ગંગાજળ અપડાવ્યા આ હું ફૂલ નથી સોખા દાતા કે હું તમારું અમને સોખું ચડાવવું હું હા હે તમે ગુરુમુખી છો લા કઈ હું શું કઈ હું ઓલે મૂકી છું તો તમને થોડુંક જ્ઞાન આવ્યું હશે વધારે. હા અમે ગુરુમુખી છીએ અમારે કોઈ ન્યાય તમારી પાસે હોય જ નહીં અમે દેવી પૂજકમાં સહી હોવા છતાં અમે દેવી પૂજક નથી. હા બરાબર. કેમ કે અમે સંત મતને વરેલા માણસો હોઈએ. હા તમે કોકને પૂછો કે મનસુખ વાઘરીને મેં ફોન કર્યો તમે પૂછી લીજો ગમે. હા હો આમાં ઘણા ફોન તો તમારામાં આવે જ છે માણસોના પણ હવે માની અરે એવા વિરોધ તમારે ન કરાય તમે તમારા કરવાની ઈ હવ ની હવ કરે એમાં બીજું તો આપણે કોઈને કહેતા નથી આ તો તમે ફોન કર્યો એટલે બાકી મેં થોડો તમે ફોન કર્યો તમે ફોન કર્યો અટાણે મારે ફોન કરવાની હું મારી ઈચ્છા થઈ ગઈ મેં કીધું હાલ તો કરો ફોન તો કરવા દે. હવે આ ફોનમાં તમે કદાચ મારી હારે વાત કરી છે ક્યાંક આ દેવનું કોઈક ઓલું થયું થાય તો ડેરો થાય ને કેમ કે તમે અટાણે મારી હારે વાત કરો છો હું તો વાલ્મીકને મેઘવરના ઘરે ખાધેલું છે મારી હારે વાત કરી તો આનું શું કરજો ત્યાં વાત તો અમે બધાની હારે કરીએ તમારા કાનથી અંદર તો જાય જ ને તમારા કાનથી અંદર નો ઉતરે એમ કાનથી અંદર તો એવો તો ભગવાનના ઘરેથી બધું આપણે કુદરતી વાતાવરણ એ રીતનું હોય બધાની આ પવન આવે તો મારી વાત આ શ્વાસ તમે લ્યો છો ઈ પવન હું શ્વાસ લઉં છું ઈ પવન ન્યા આવે છે આ શ્વાસ લઈએ છીએ આખી જગતના 18 વરણ લઈએ છીએ એમાં દેવને કઈ વાંધો નહીં આવતો કે આ શ્વાસ દલિતોના પેટમાંથી બહાર નીકળ્યો ઈ શ્વાસ તો અભડાઈ નો જાય ભાઈ એ શ્વાસની તો આમાં ક્યાં કોઈ વાત જ નથી. તો પવન છે એ તો બધે રખડે છે ને ઈ પવનનો શ્વાસ બધાય લે છે સંત લે છે સન્યાસી લે છે દેવી પૂજક 18 વરણના શ્વાસ લે છે ને ઈ પવન રહ્યો ઈ એના કોઠામાં જાય છે પાછો બહાર નીકળે છે ઈ શ્વાસ તમારા પૈણમાં ન જાય તમારા ગામમાં રહેતા છે એને અહીંયા કણ પૈણમાં શ્વાસ એકાબીજાનો પસારો નહીં થતો હોય ઈ તો સુવાસ તો હરેક વસ્તુ સુવાસ નો હોય તો પ્રવૃત્તિ નાબૂદ તો ઈ શ્વાસ છે ઈ એના કોઠામાંથી આવ્યો ઈ શ્વાસ તમારા ઘર બાજુ નો આવ્યો ઈ તમે કેમ નક્કી કર્યો ના આ તો પ્રભુના ઘરની લેરખી છે ઈ પ્રભુના ઘરની એવા પ્રભુ રવા દ્યો ગલકા ગાલવાના પ્રભુ રવા દ્યો પ્રભુના ઘરની લેરખી છે અને ઘરની લેરખી એક મિનિટ થઈ જાય તો આપણે બધા ક્યાંય ગયા ખોવાઈ જાય. ઠીક કાંઈ વાંધો નહીં હાલો હવે આવું ક્યાંય નાઈટ જેટના વાડા મૂકી દો અમે એમાં ક્યાંય માનતા નથી નાઈટ જેટના વાડા હોય ને એટલે તો હું વાઘરીમાંથી મારે રહેવું જ નથી વાઘરીમાં. હા એટલે હું એ કહું છું મારો ભાઈ જે હવનું કરતા હોય એને કરી ખાવા દે ખોટું કોઈને હેરાન ન કરાય. ના ના અમે ભાઈ જો મેં તમે ના પાડી તમે કરો મજા કરો આનંદ કરો મારે કઈ વાંધો નથી આ તો તમે ફોન કર્યો બાકી મારે કેમ મારે ઈ હું તમને આ ઈ જ પ્રશ્ન પૂછવા માંગતો હતો મેં કીધું જે કરતા હોય હવના કર્યા હવ તો હવે મારી વગર મને વાઘરી નાઈટ મારો મૂકી દો મારે શું કરવાનું ભાઈ એને આરામને ના પાડો કે ભાઈ મને હું ખોટો ફોન કરો છો તમે તમારું કરતા હોય કરી ખાવ તમે ફોન ઉભા વરે તો તમે ફોન નો કર્યો તો ગલકું ઊભું જ ન થત તમે હું કેમ ફોન કર્યો આપણે ગલકા ઉભા કરવાના ફોન જ નથી કર્યા આપણે ગલકા તમે અટાણે વાત જે કરો છો ઈ એકાબીજાની શબ્દની મારામારી તો ઊભી જ થાય છે નો થાય જ ને નો થાય કાંઈ એમાં મારામારી ઊભી કરવાનું આમાં હું તમને શબ્દ કહું છું તો તમે ચોખ્ખું કહો છો ભાઈ વાલ્મીક ને કરીએ મેઘવાળ ને કરીએ સીમા હોય તો અમારી દેવી અપડાઈ જાય તો અમે એની અમારે નાઈટ કઈ કરવું પડે તો હું તમારી નાઈટમાં નો ગણાવ નહીં નો થાય નો ગણાવ હું નો ગણાવ ને નો ગણાવ ને તો આજથી વાઘરી નાઈટ માં તિલન ચાલી દો જાઓ આજથી વાઘરી નાઈટ માં ક્યાંય ન આવો પૂરું થઈ ગયું જાઓ. હા જય ભગવાન જય ભગવાન.